નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જ્યા છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કરતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના પ્રભાવ ક્ષેત્રમાં ભાજપ 6માંથી માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મળીને 4 બેઠકો કબજે કરી અને રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે. હાલના આંકડા મુજબ નગરપાલિકામાં ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5, આમ આદમી પાર્ટી પાસે 2 અને અપક્ષ પાસે 8 બેઠકો છે. 13 બેઠકોના બહુમતીના આંકડાથી ભાજપ હજુ દૂર હોવાથી સત્તાનો માર્ગ મુશ્કેલ બન્યો છે. દેવગઢ બારિયાની આ પેટાચૂંટણીએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને આગામી સમયમાં સત્તાના સમીકરણો વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.